નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે એક મહત્વપૂર્ણ સમાચારથી. જે હાલ જણાવી દઈએ, હિંમતનગરથી જે સમાચારો સામે આવી રહ્યા છે તેમાં સાબરકાંઠા હિંમતનગરમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ છે અને બે બાળકો બચ્યા છે. માં નદીમાં પ્રવાહમાં વહી ગઈ છે. હાલ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ કે સાબરકાંઠાના હિંમતનગરમાં આ બે બાળકો બચી ગયા છે. માં નદીના પ્રવાહમાં વહી ગઈ છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે. જણાવી દઈએ, ન્યાય મંદિર ભુલેશ્વર કોઝવે પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, જ્યારે આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં આપણે જણાવી દઈએ કે સાબરકાંઠાના હિંમતનગરમાં આ હાથમતી નદીમાં મહિલા તણાઈ જવાની ઘટના સામે આવી છે. જ્યારે આ લોકોને, સ્થાનિક લોકોને આ ઘટનાની ખબર પડી ત્યારે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી અને ત્યારે ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે. જણાવી દઈએ કે બે બચ્ચાઓને હાલ બચાવી લેવામાં સફળતા મળી છે, ત્યારે મહિલા જે છે તે મહિલા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી અને હાલ ફાયર બ્રિગેડ તરફથી એ મહિલાનું શોધખોળ માટે તમામ પ્રકારની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. તસવીરોમાં આપ જોઈ શકો છો તમારા ટેલિવિઝનની સ્ક્રીન પર. હાલ જે ત્યાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. પોલીસ તંત્ર પણ ત્યાં પહોંચી ગઈ છે. પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા છે. ત્યાં ફાયર બ્રિગેડના જવાનો પણ પહોંચી ગયા છે અને હાલ જણાવી દઈએ કે જે હાથમતી નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા તણાઈ હોવાની આ ઘટના સામે આવી છે અને ત્યારે તમામ જે વિસ્તાર છે તે ત્યાંના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તો આપ તસવીરોમાં જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન પર આ જે વહેણ છે તે વહેણ કેટલું ખતરનાક છે. અત્યારે હાલ જણાવી દઈએ કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જે ભારે વરસાદ પડી રહ્યો હતો અને વરસાદના કારણે તમામ નદી નાળાઓ જે છે તે ઉફાન પર હતી, તેના બે કાંઠે વહી રહી હતી અને તેમાં જ જણાવી દઈએ કે સાબરકાંઠા અને હિંમતનગરમાં જે હાથમતી નદી છે તે પણ એ પ્રકારે એનું રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે અને તેમાં જણાવી દઈએ કે એક મહિલા તણાઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ જણાવી દઈએ કે મહિલા સહિત બે બાળકો પણ હતા, પણ જે બે બચ્ચાઓ છે તે લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે, પરંતુ મહિલા જે છે તે મહિલા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ છે અને હાલ જ્યારે લોકોને ત્યાં ખબર પડી તે સ્થાનિક લોકો તરફથી તંત્રને જાણ કરવામાં આવી અને જણાવી દઈએ કે પોલીસ તંત્ર ત્યાં પહોંચી ગઈ છે. સાથે સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં પહોંચી ગયા છે અને હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહિલા જે પાણીમાં તણાઈ હતી તેમને શોધવા માટે તમામ ફાયર બ્રિગેડના ઓફિસરો ત્યાં પહોંચી ગયા છે. ફાયરના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ પાણીનું વહેણ કેટલું તીવ્ર છે, કેટલું તેજમાં એ પાણી વહી રહ્યું છે. હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત પટેલ. જી ભરત, આપણે વાત કરીએ તો આ જે મહિલા તણાઈ હોવાની જે ઘટના સામે આવી છે તેમાં અત્યાર સુધી શું માહિતી પ્રાપ્ત થઈ ચૂકી છે? જે સાબરમતી નદી પસાર થઈ રહી છે તેના કોઝવેમાં પાણી વહી રહ્યું છે, જે તંત્ર દ્વારા બે બાજુથી બંધ કરવામાં આવ્યું છે. એમ છતાંય પણ લોકો અવર જવર કરતા હોય છે. તો આજ સવારે બે પુરુષો અને એક મહિલા તે કોઝવે પાર કરતા હતા, તે દરમિયાન ત્રણેય લોકો તણાયા હતા. તો જે બે પુરુષો હતા એ સદનસીબે બહાર નીકળી ગયા હતા, પણ મહિલાનો જે પાણીનો પ્રવાહ વધારો હતો તેના લઈને મહિલા તણાઈ હતી. તેને લઈને સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ મહિલાની શોધખોળ હજુ પણ હાથ ધરી છે. હજુ પણ મહિલા મળી નથી એવા સમાચાર છે. જી ભરત, આપણે વાત કરીએ તો જે બે બાળકો મળ્યા છે ને જે બાળકોનો આબાદ બચાવ થયો છે તે લોકોની અત્યારે હાલ સ્થિતિ શું છે? જે કિશન ચોક્કસથી વાત કરવામાં આવે છે, તે લોકો અત્યારે હાલ તો સુરક્ષિત છે. તેમને પણ મેડિકલ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી હતી. જે બંને લોકો હતા તે સુરક્ષિત છે, પણ મહિલાની લાશ હજુ પણ ફાયર જે ઘટના સ્થળે છે, સ્થાનિક પોલીસ પણ જો ઘટના સ્થળે, ફાયર વિભાગના કર્મચારીઓ છે તે શોધખોળ હાથ ધરી છે. હજુ પણ મહિલાની જે કહી શકાય કે જે મહિલા તણાઈ હતી તે હજુ મળી નથી. જી ધન્યવાદ ભરત, અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.